આપણે એક વિડીયોમાં જોયું છે કે GLP-1 અને GIP જે નેચરલી હોર્મોન છે આપણી બોડીમાંથી પ્રોડ્યુસ થાય જ છે અને એ હોર્મોનને મિમિક કરીને જ ઓઝેમ્પિક અને મોન્જેરો ઇન્જેક્શન બનાવવામાં આવ્યા છે. પણ નેચરલી પણ આ હોર્મોન જે છે ને તેને પ્રોડ્યુસ કરવા માટે એનું સિક્રેશન ઇમ્પ્રૂવ કરવા માટે ઘણા ન્યુટ્રિશન ટિપ્સ અને લાઇફસ્ટાઇલ ટિપ્સ છે. એના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. એટલા માટે જો તમારે પહેલો વિડીયો મિસ થઈ ગયો હોય તો એના માટે જોવા માટે ડિસ્ક્રિપ્શન એની જે વિડીયોની લિંક છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એડ કરી દઈશ. તમે એને પહેલા એ વિડીયો જોઈ શકો અને ત્યાર પછી આ રેમેડીઝ વાળી વિડીયો જોજો. તમને ખૂબ મજા આવશે. તો GLP-1 અને GIP જે હોર્મોન છે આપણી બોડીમાંથી નેચરલી પ્રોડ્યુસ થાય જ છે, પણ કોઈ કારણવશ જેમ કે આપણે ખૂબ જ પ્રકારના વેસ્ટર્ન ડાયટ અને લાઇફસ્ટાઇલ ફોલો કર્યા, આપણા બોડીમાં ઇન્ફ્લેમેશન હોય, વધારે પડતી એન્ટીબાયોટિક યુઝ કરી, તો ત્યારે આપણું GLP-1 અને GIP જે હોર્મોન છે તેનું સિક્રેશન અફેક્ટ થાય છે અને વેઇટ ગેઇન થવા મળે છે. બીકોઝ આપણને ભૂખનું કંટ્રોલ રહેતો જ નથી. તો ઘણા એવા ફૂડ છે અથવા ઘણું ન્યુટ્રિશન છે કે જેનાથી આ સિક્રેશનને ઇમ્પ્રૂવ કરી શકાય છે. તેનું પહેલું છે એક બેક્ટેરિયા, અકરમેન્સિયા મ્યુનિસિફિલા નામના બેક્ટેરિયા. લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં આ બેક્ટેરિયા એવા છે કે જે નેચરલી સિક્રેશનમાં પ્રમોટ કરે છે, પણ એમાં બી ઘણા કારણવશ આ બેક્ટેરિયાનું પ્રમાણ ઘટી જાય તો આ હોર્મોન્સનું સિક્રેશન પણ કોમ્પ્રોમાઇઝ થાય છે. તો ઘણા એવા ફૂડ છે કે જે આ બેક્ટેરિયાનું પ્રમાણ પણ વધારશે અને GLP-1 અને GIP જે આપણો જે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી, બ્લડ શુગર અને વેઇટ મેનેજમેન્ટ માટે હેલ્પ કરે છે એને પણ ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરશે. એ ફૂડ છે આપણા બેરીઝ, ગ્રીન ટી, ડાર્ક ચોકલેટ, એપલ, દાડમ, નટ્સ, ઓલિવ્સ, ઓનિયન એન્ડ ગાર્લિક, ઓટ્સ, બનાના અને ચીકોરી રૂટ. આ શાકભાજી કે આ જે વસ્તુઓ છે એને રૂટીનમાં તમે અલ્ટરનેટિવલી યુઝ કરો તો પણ તમારું આ GLP-1, GIP ના સિક્રેશન ઇમ્પ્રૂવ થશે અને તમારું વેઇટ મેનેજમેન્ટમાં તમને હેલ્પ મળશે. બીજું સ્ટેપ આવશે ફાઈબર રીચ ફૂડ, એટલે કે સોલ્યુબલ ફાઈબર રીચ ફૂડ આપણા રૂટીનમાં એડ કરવાના. સોલ્યુબલ ફાઈબર હોય છે તે ગટ બેક્ટેરિયાના ફૂડ તરીકે કામ કરે છે. આ સોલ્યુબલ ફાઈબર શોર્ટ ચેન ફેટી એસિડમાં કન્વર્ટ થાય છે અને આપણને સટાઇટી પ્રોવાઈડ કરે છે. ફિલિંગ ઓફ ફૂલનેસ તમને આપે છે. તો એક સ્ટડી દ્વારા એવું પણ પ્રૂવ થયું છે કે આ સોલ્યુબલ ફાઈબર પર ડે 20 થી 25 ગ્રામ આપણે લઈશું તો 24 to 32% GLP-1 અને GIP નું હોર્મોનનું સિક્રેશન ઇમ્પ્રૂવ થશે. તો કયા તમારા ફાઈબર રીચ ફૂડ તમે તમારા રૂટીનમાં એડ કરી શકો જેનાથી તમારી ગટ હેલ્થ પણ સારી રહેશે, ડાયજેશન સારું રહેશે અને વેઇટ મેનેજમેન્ટમાં તમને હેલ્પ કરશે. એ છે ઓટ્સ, સિલિયમ હસ્ક એટલે કે જે આજકાલ ઈસબગુલ તરીકે ફેમસ છે, બધી જ સ્ટાઇલના શાકભાજી, શાકભાજીના સેલેડ, શાકભાજીના સૂપ, પેર્સ, બેરીઝ અને મેથી દાણા. ઓકે, આ ફાઈબર રીચ ફૂડની વાત થઈ. નંબર 3 પર આવશે પ્રોટીન રીચ ફૂડ. આપણા દરેક મીલમાં 25 ગ્રામ જેટલું તમે પ્રોટીન એડ કરશો તો ઓટોમેટિક આપણને સટાઇટી ફીલ થશે, મીન્સ ફૂલનેસ ફિલિંગ થશે. ખાવાની ઈચ્છા હોય તે આપણે થોડી કંટ્રોલમાં રહેશે, ભૂખ કંટ્રોલમાં રહેશે, બ્રેઇનને સિગ્નલ મળશે કે આપણે ખાઈ લીધું છે, હવે બસ સ્ટોપ. તો પ્રોટીન રીચ ફૂડ પણ તમારા રૂટીનમાં એડ કરવાથી GLP-1 અને GIP હોર્મોનને તમે સિક્રેશનને ઇમ્પ્રૂવ કરી શકો છો. એમાં આવશે મૂગ દાલ, બધી જ ટાઈપની દાલ, મતલબ મસૂર દાલ, ગ્રીક યોગર્ટ, ટોફુ, ટેમ્પે, સત્તુ. અને જો તમે એગ્સ લેતા હોય તો ડેફિનેટલી તમારા રૂટીનમાં એગ્સને તમે એડ કરી શકો. નેક્સ્ટ નંબર 4 પર આવશે હેલ્ધી ફેટ્સ રીચ ફૂડ. હેલ્ધી ફેટ્સ તમને ફૂલર ફીલ કરાવશે, આખા દિવસ દરમિયાન ભૂખ ઓછી રાખશે અને એપેટાઇટ કંટ્રોલમાં રહેશે. હેલ્ધી ફેટ્સમાં આવશે અવાકાડો, આલ્મોન્ડ્સ એન્ડ વોલનટ્સ, ફ્લેક્સ સીડ્સ એન્ડ ચિયા સીડ્સ, ઓલિવ ઓઇલ અને ઘી. દિવસની 2 થી 3 ચમચી ડેલી બેસિસ પર તમે ઘી તમારા રૂટીનમાં એડ કરી શકો. એનાથી તમારું વેઇટ પણ મેનેજ રહેશે અને હોર્મોનનું સિક્રેશન પણ પ્રોપર રહેશે. ધેન નેક્સ્ટ નંબર 5 પર આવશે ફર્મેન્ટેડ ફૂડ. ફર્મેન્ટેડ ફૂડમાં એ ગુડ ગટ બેક્ટેરિયાનું ખાવાનું છે. એટલે ગટ બેક્ટેરિયામાં, ગટમાં બેક્ટેરિયા હોય છે એક સારા અને એક ખરાબ પણ. તો સારા બેક્ટેરિયાનું જો પ્રમાણ આપણા ગટમાં વધારે હશે તો ઓટોમેટિક આપણું ડાયજેશન, મેટાબોલિઝમ તો હેલ્ધી રહેશે જ, પણ હોર્મોનનું સિક્રેશન પણ ઇમ્પ્રૂવમાં આવશે. એટલે નેચરલી GLP-1 સિક્રેશનને આ સપોર્ટ કરે છે. તેમાં કયા શું લઈ શકો તમે? ઇડલી, ઢોસા, ઉત્તપમ, હોમમેડ છાશ, કિમચી, સોકરાત અને કોબુચા.
આ એકચ્યુઅલી હમણાં તો રેડીમેડ પણ મળે છે અને તમે એને ઘરે પણ બનાવી શકો અથવા ફર્મેન્ટેડ શાકભાજીના આચાર બી બની શકે છે. એનાથી પણ તમને ખૂબ જ રાહત મળશે અને ખૂબ જ ફાયદો કરશે, તમારા બોડીના હિલિંગમાં સપોર્ટ મળશે. અને લાસ્ટ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, પોલીફેનોલ રીચ ફૂડ. પોલીફેનોલ એક એવું એન્ટીઓક્સિડન્ટ છે કે જે અગરમેન્સિયા મ્યુનિસિફિલે આપણે જે ફર્સ્ટ પોઈન્ટ જોયો હતો એ બેક્ટેરિયાનો ગ્રોથ કરે છે. આ બેક્ટેરિયા જેટલા આપણી ગટમાં વધારે હશે એટલું GLP-1 અને GIP હોર્મોનનું સિક્રેશન વધશે અને આપણું વેઇટ મેનેજ રહેશે, આપણું બ્લડ શુગર મેનેજ રહેશે, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રુવ રહેશે. તો પોલીફેનોલ કઈ કઈ વસ્તુઓમાંથી મળે છે? એમાં છે ગ્રીન ટી, બ્લેક કોફી, 70% કોકોઆ હોય એવી ડાર્ક ચોકલેટ, જામુન સીડ્સ, દાડમ અને હલ્દી અને તજ. આ વસ્તુમાં પોલીફેનોલ હોય છે જે તમારા વેઇટ લોસને તો સપોર્ટ કરશે, તમારા હોર્મોનને પણ બેલેન્સ રાખવામાં હેલ્પ કરશે. આ હતું ન્યુટ્રિશન રિલેટેડ ટિપ્સ. પણ ઘણી લાઇફસ્ટાઇલ હેબિટ્સ પણ એવી છે કે જે GLP-1 અને GIP ને સપોર્ટ કરે છે, એના સિક્રેશનને સપોર્ટ કરે છે, તમારી ભૂખને કંટ્રોલમાં રાખે છે અને બ્રેઇનને સિગ્નલ આપે છે કે વી આર ફૂલ, હવે ખાવાની જરૂર નથી અને આખા દિવસ દરમિયાન તમે ફૂલ ફીલ કરો છો અને તમને અંદરથી બોડીને હીલ કરી શકો છો. એમાં પહેલું આવે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે કે અલગ અલગ ટેકનિકથી કરી શકાય છે. એના પર બી એક વિડીયો બનાવ્યો છે, એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી દઈશ, તમે એને જરૂરથી જોજો. 12 અવર્સ, 14 અવર્સ કે 16 અવર્સનું ફાસ્ટિંગ કરવાથી આપણા બોડીમાં ઓટોફેજી નામની એક પ્રોસેસ એક્ટિવ થાય છે. એટલે એ પ્રોસેસથી જે ડેડ થઈ ગયેલા સેલ હોય એની જગ્યાએ નવા સેલનું રિજનરેશન થાય છે. એટલે તમારું બોડી હિલિંગ થશે, બોડીનું ડાયજેશન, મેટાબોલિઝમ પાવરફુલ બનશે અને નેચરલી GLP-1 અને GIP ના સિક્રેશનમાં સપોર્ટ કરશે. એક સ્ટડી પ્રમાણે એવું પણ પ્રૂવ થયું છે કે આ જે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ છે એનાથી આ GLP-1 હોર્મોનનું સિક્રેશન 30% જેટલું વધી જાય છે. ઓકે, બીજી લાઇફસ્ટાઇલ હેબિટમાં આવશે સૂર્ય નમસ્કાર અથવા યોગા. પર્ટિક્યુલર સૂર્ય નમસ્કાર એ ઇનડાયરેક્ટલી તમારા GLP-1 ના સિક્રેશનમાં સપોર્ટ કરે છે. માઇલ્ડ, મોડરેટ અને ઇન્ટેન્સ સૂર્ય નમસ્કારથી તમારું બોડીમાં જે મેટાબોલિઝમ હોય તે પાવરફુલ થાય છે અને જેટલું મેટાબોલિઝમ અને જેટલું તમારું ગટ હેલ્થ પાવરફુલ હશે એટલું આ GLP-1 અને GIP હોર્મોન જે ઓઝેમ્પિકમાં યુઝ થાય છે તેને સપોર્ટ કરે છે. ઓકે, ધેન નંબર 3 પર આવશે પોસ્ટ મીલ વોકિંગ. પોસ્ટ મીલ વોકિંગ એટલે જમવાના અડધો કલાક પછી 45 મિનિટ્સ અથવા 1 આવરનું વોકિંગ. એનાથી પણ ઇનડાયરેક્ટલી તમારું GLP-1 GIP-1 હોર્મોનનું સિક્રેશન ઇમ્પ્રુવ થશે અને તમારું ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રુવ થશે અને બ્લડ શુગર મેનેજમાં રહેશે. ડાયાબિટીકના પેશન્ટ માટે આ ખૂબ જ મહત્વનું છે. એની સાથે તમારા ઓબેસિટી અને વેઇટ લોસ કરવા માંગતા હોય તેને પણ આ પોસ્ટ મીલ વોકિંગ જરૂરથી ફોલો કરવું જોઈએ. લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં આવશે નંબર 4 પર સાઉન્ડ સ્લીપ. એક સ્ટડી દ્વારા એવું પ્રૂવ થયું છે કે સ્લીપ ડિપ્રાઇવેશન એટલે કે જેની સ્લીપની ક્વોલિટી પુઅર હોય છે એમાં લગભગ 30% જેટલું GLP-1 અને GIP હોર્મોન છે તેનું સિક્રેશન ઘટી જાય છે. એટલે એવું આગ્રહ રાખો કે તમે 8 થી 9 કલાકની સાઉન્ડ સ્લીપ લો. કોઈ પણ કારણવશ તમારી સ્લીપ જો ડિસ્ટર્બ થઈ હોય તો સ્લીપને ઇમ્પ્રુવ કરવાના તરીકા તમારા રૂટીનમાં એડ કરો, પણ સ્લીપને પ્રાયોરિટી આપો. અને લાસ્ટ નંબર 5 પર આપણે જોઈશું કોલ્ડ એક્સપોઝર. કોલ્ડ એક્સપોઝર એ ઇનડાયરેક્ટલી GLP-1 અને GIP હોર્મોન છે એને સપોર્ટ કરે છે. કેવી રીતના કરશે? કોલ્ડ એક્સપોઝરથી આપણી બોડીમાં બ્રાઉન ફેટ એક્ટિવેટ થાય છે. એટલે કે કોલ્ડ જ્યારે આપણી બોડીમાં ખૂબ જ આપણે લાગે ત્યારે બોડી જાતે મહેનત કરે છે હીટને પ્રોડ્યુસ કરવા માટે. એટલે મેટાબોલિઝમ આપણું પાવરફુલ થશે અને ઇનડાયરેક્ટલી GLP-1 અને GIP હોર્મોનને સપોર્ટ મળશે સિક્રેશન માટે. તો તમે અઠવાડિયામાં એકવાર કોલ્ડ શાવર લઈ શકો અથવા આઈસ બાથ, જે હમણાં ઘણી જગ્યાએ એક્ટિવિટીમાં જોવા મળે છે, તો આઈસ બાથ બી તમારા રૂટીનમાં એડ કરી શકો. આ થયું કેટલા ન્યુટ્રિશન ટિપ્સ અને કેટલી લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી તમારા GLP-1 અને GIP જે ઓઝેમ્પિક અને મોન્જેરો ઇન્જેક્શનમાં યુઝ થાય છે વેઇટ લોસ માટે, તેને આસાનીથી તમે આ ટેકનિકથી એને બૂસ્ટ કરી શકો છો. ઘણી એવી મેડિસિન પણ આવે છે, ઘણી એવી આયુર્વેદિક હર્બ્સ પણ આવે છે કે જે આ હોર્મોનને નેચરલી સપોર્ટ કરે છે. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ અને ફોલો ફોર મોર અપડેટ્સ.